નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ખરાબ ગ્લોબલ સંકેતોએ બગાડ્યો બજારનો મૂળ. સેન્સેક્સ અને નિફ્ટી 1%થી વધારે ઘટીને બંધ. નિફ્ટી 250 પોઈન્ટથી વધારે ઘટીને 22,850ના સ્તરની નીચે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે વેચવાલી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ ઘટીને જ બંધ. લોરસ લેબ અને સીડીએસએલમાં મોટો ઘટાડો. અમેરિકાના WHOથી હટ્યા બાદ લોરસ લેબની એન્ટી રેટ્રોવાયરલ રેવન્યુમાં દબાણની આશંકાથી લોરસ લેબમાં 11%નો મોટો ઘટાડો બન્યો. વાયદાનો ટોપ લૂઝર. ત્યાં જ નબળા પરિણામ બાદ સીડીએસએલમાં પણ 10%નો ઘટાડો. બજારને પસંદ આવ્યા આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ. શેરમાં લગભગ 2%ની તેજી. ક્વાર્ટર 3માં બેંકનો નફો 15%, તો વ્યાજથી આવક 9% વધી. ફ્લેટ રહ્યો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. ત્યાં જ પરિણામ બાદ 9% ઘટ્યો આઈડીએફસી ફર્સ્ટ બેંક. પરિણામ બાદ ડીએલએફમાં જોરદાર તેજી. શેરમાં લગભગ 2%નો ઉછાળો. કંપનીના નફામાં જોવા મળ્યો 61%નો ઉછાળો. ત્યાં જ પરિણામ બાદ મેક્રોટેક ડેવલપર્સમાં પણ મામૂલી ખરીદારી. કંપનીના નફા અને માર્જિનમાં જોવા મળ્યો સારો ઉછાળો. તો આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ઓટો અને સિપ્લાના પરિણામ. ટીવીએસ મોટર્સ, એમએનએમ ફાઇનાન્સ સહિત 12 વાયદા કંપનીઓના પરિણામ પર રહેશે નજર. અને સરકારે સેબી ચેરમેનના પદ માટે અરજી મંગાવી. 17 ફેબ્રુઆરી સુધી અરજી આપવાની તારીખ નક્કી. 28 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે હાલના ચેરપર્સન માધવીપુરી બુચનો કાર્યકાળ. સૌથી પહેલા માર્કેટ ઉપર નજર કરી લઈએ તો આજે પણ આપણને ઘટાડો આગળ વધતો દેખાયો છે અને સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. ક્લોઝિંગ આપણે જોઈ લઈએ તો ખાસા દબાણ સાથે જ આપણને જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 1.08%નું દબાણ સેન્સેક્સ ઉપર બન્યું. 75,366 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો 1.14%નું દબાણ બન્યું અને 23,000ની પણ નીચે 22,829 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. મિડકેપમાં 2.75%નું ખાસું એવું દબાણ બનતું દેખાયું છે. 51,795 પર ક્લોઝિંગ. અને સ્મોલ કેપ ઉપર પણ નજર કરી લો, 4.5%થી વધુનો ઘટાડો અહીંયા આગળ થયો છે. 16,304 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીમાં પ્રમાણમાં ઓછું દબાણ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકનો એક સારો સપોર્ટ રહ્યો છે. 0.63%નું દબાણ બેંક નિફ્ટીની અંદર બનતું દેખાયું છે અને 48,064 પર બેંક નિફ્ટીમાં પણ દબાણ સાથેનું ક્લોઝિંગ છે. તમામ સેક્ટરમાં આપણે આજે દબાણ બનતું જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ ખાસો એવો નેગેટિવ છે. 1 વધતા શેરની સામે 9 જેટલા શેરમાં ઘટાડો થતો દેખાયો છે. તો 239 શેરમાં આજે આપણને મજબૂતી બનતી દેખાઈ, જ્યારે 2,309 શેરમાં આજે ઘટાડો આવતો દેખાયો છે. નિફ્ટીના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લે. લૂઝર્સની સાથે શરૂઆત કરીશું. એચસીએલ ટેક 4.51%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર. ત્યારબાદ ટેક મહિન્દ્રામાં 4%નું દબાણ બન્યું છે. વિપ્રોમાં 3.80%નું દબાણ બન્યું છે અને હિન્ડાલ્કોની વાત કરીએ તો 3.30%નું દબાણ બન્યું છે. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસમાં પણ 0.3%થી 3%ની આસપાસના દબાણ રહ્યા છે. લીલા નિશાનમાં બંધ થવાના કાઉન્ટર જૂજ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક 1.55%ની મજબૂતી બની છે. બ્રિટાનિયામાં 1.46%ની મજબૂતી. એમએનએમ 1%ની મજબૂતી. એચયુએલમાં પણ 1%ની મજબૂતી અને એસબીઆઈ અને મારુતિ સુઝુકી પણ આજના દિવસે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. તો હવે વધારે ચર્ચા કરીશું બજાર અંગે અને આ માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને માર્કેટમાં આજે ઘટાડો હાવી થતો આપણને લાગ્યો છે. પહેલા જ દિવસે, સપ્તાહના પહેલા દિવસે ખાસો એવો ઘટાડો 22,829 સુધી નિફ્ટીના સ્તર આપણે પહોંચતા જોઈ રહ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખાસો એવો નેગેટિવ છે. કેટલી ચિંતાનો વિષય અહીંયા આગળથી બન્યો છે. માર્કેટની ચાલ આપને આગળ કેવી લાગે છે? નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. જે રીતે આજે જોયું છે સપ્તાહની શરૂઆતમાં જ એક કેપડાઉન ઓપનિંગ સાથે બજારમાં આપણે જોયું ઘણી નર્વસ જોવા મળી. સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઘણું દબાણ જોવા મળ્યું કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતા.
બેંક નિફ્ટીમાં આપણે જો ઘણા બધા રીઝન્સ હતા કે આ મોટો ઘટાડો નથી જોવા મળ્યો, પરંતુ નિફ્ટીમાં જોઈએ તો આપણે ઘણા બધા સ્ટોક્સ છે, દિગ્ગજ કંપનીઓ, જેમાં આજે આપણને એક ડાઉન સાઇડેડ મૂવ, વન સાઇડેડ જોવા મળ્યો છે. ઓવરઓલ જોઈએ આપણે 23,000નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, જેની નીચે આજે આપણે ક્લોઝ કરીએ છીએ. પરંતુ જે રીતે ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોયો છે કે માર્કેટમાં એક જે શોર્ટ ટર્મનો ટ્રેન્ડ છે, ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઓવરઓલ જે ખાસ આજના સેશનમાં ધ્યાન રાખવા જેવી બાબત છે કે 23,000ના જો ડેટા આપણે ચેક કરીએ ઓપન ઇન્ટરેસ્ટના, 23,000ના પુટની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ હતું શુક્રવારના સેશનમાં. અને આજે જે સેશન આપણે આફ્ટર માર્કેટ જોઈએ છે, તો એમાં એવો કોઈ ઘટાડો જોવા નથી મળ્યો, સિગ્નિફિકન્ટલી કોઈ મોટો ઘટાડો નથી પુટના રાઇટિંગની અંદર. સો 23,000ના પુટના જે સેલર્સ છે, હજુ પણ ટ્રેડર્સ ગીવઅપ નથી કર્યું, એ ઘણી સારી વાત છે માર્કેટ માટે. પરંતુ એની સામે જોઈએ તો 23,000ના કોલની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ આજના સેશનમાં આપણને એડિશન જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ કન્સર્નની બાબત છે. તો મારું એવું માનવું છે કે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે અને જે રીતે છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પોસિબિલિટી એવી લાગી રહી છે કે કોન્ટ્રાવ્યુ છે અહીંયાથી કે એક આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને અહીંથી એક સ્ટ્રોંગ ઉછાળો જોવા મળી શકે છે. કારણ કે આપણે જોયું કે બેંક નિફ્ટી અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં એક ડાયવર્જન્સ જોવા મળ્યો. એક ઇન્ડેક્સમાં ઘણો મોટો ઘટાડો જોવા મળે છે અને એની સામે બીજા ઇન્ડેક્સમાં આપણને એટલો મોટો ઘટાડો નોંધવા નથી મળ્યો. તો મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક બંને ઇન્ડેક્સ અલાઇન થતા જોવા મળશે. પોસિબિલિટી ઘણી હાઈ છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને એક ઉછાળો જોવા મળી શકે છે. તો આવતીકાલના સેશન માટે એક કોન્ટ્રા ટ્રેડ છે. નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે બાઇંગ કરીને ચાલવાનું છે. સ્ટોપ લોસ 22,730નો રાખવાનો છે અને જે લક્ષ્યાંક રાખવાનો છે 22,900નો. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી એક કોન્ટ્રાવ્યૂ લેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખરીદારી તરફ રહો. 22,730નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 22,900ના ટાર્ગેટ તમને આવતીકાલના સેશનમાં દેખાઈ શકે છે. તો આવતીકાલના સેશન માટે નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજીની બની રહી છે. અને યજ્ઞેશજી, જે રીતે તમે જણાવ્યું કે બેંક નિફ્ટીમાં આજે નિફ્ટીની સરખામણીમાં ખાસો ઓછો ઘટાડો રહેતો આપણને દેખાયો છે, બેંક નિફ્ટી માટે આપ આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજીની સલાહ આપશો? બેંક નિફ્ટીમાં જે રીતે આજની પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી પરફોર્મન્સ જોવા મળ્યું છે, આઈસીઆઈસીઆઈના પરિણામ બાદ આપણે એક સ્ટ્રોંગ આપણે ઉછાળો જોયો. અમારી જે પસંદગી છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીના લેવલ્સમાં જે ધ્યાન રાખવાનું છે, આવતીકાલના સેશન માટે પણ એક બાઇંગની સલાહ છે. નીચેમાં 47,850નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. 48,500 સુધીનો લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરવાની જ સલાહ બની રહી છે. 47,800નો સ્ટોપ લોસ અને 48,500 સુધીના ટાર્ગેટ આવતીકાલે બેંક નિફ્ટીની અંદર દેખાઈ શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી ઉપર કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની વાત કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,670નો અને સ્ટોપ લોસ 22,930નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહી છે. નજર કરી લઈએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 22,800ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,100નો, સ્ટોપ લોસ 22,650નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક વોલેટાઇલ માર્કેટની અંદર બંને તરફની સ્ટ્રેટેજીની સલાહ આપણા નિષ્ણાતો તરફથી મળતી દેખાઈ રહી છે, તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયેલા છે. તો યજ્ઞેશજી, આપણે જે રીતે અહીં આગળથી બેંક નિફ્ટીની વાત કરી અને આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામથી એક અહીંયા આગળથી ખાસ સપોર્ટ આપણને મળતો દેખાયો છે. 1.5% મજબૂતી સાથે આ દબાણભર્યા માર્કેટમાં પણ એક રિઝલ્ટની ઇમ્પેક્ટથી અહીંયા આગળથી આપણને બંધ થતું આઈસીઆઈસીઆઈનું કાઉન્ટર જોવા મળ્યું. પણ બાકીના ઘણા કાઉન્ટર એવા હતા કે જ્યાં દબાણ હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મોટું દબાણ 8-9%નું. એસબીઆઈ પણ એક પીએસયુ બેંકમાંથી પોઝિટિવ રહ્યું અને પીએસયુ બેંકમાં બીજી પણ બેંકો હતી કે જ્યાં એક આપણને મજબૂતી તરફનો કારોબાર દેખાયો. તો પ્રાઇવેટ બેંકની કમ્પેરિઝનમાં પીએસયુ બેંકમાં થોડી ખરીદારી રહી છે. તો પ્રાઇવેટ બેંકમાંથી આપને કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ રહેશે અને પીએસયુ બેંકમાંથી કઈ રીતની સલાહ રહેશે? સૌથી પહેલા પીએસયુ બેંકમાં જોઈએ તો એસબીઆઈમાં એક સારું રિવર્સલ જોવા મળ્યું છે આજના સેશનમાં. પ્રીવિયસલી આપણે બોટમ ફોર્મ કર્યો હતો જાન્યુઆરી ફર્સ્ટ વીકની અંદર, સેકન્ડ વીકની અંદર, અને ત્યાંથી આપણે એક સ્ટ્રોંગ ઉછાળો જોયો 730થી ઓલમોસ્ટ 780-790ના લેવલ સુધી. અને ફરીથી એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો ફિબોનાચીનો 61%, ત્યાં જ આપણે સપોર્ટ જોવા મળી રહ્યો છે.
740 પાસેથી રિવર્સલ ફોર્મ થયું છે. મારા હિસાબે એવું લાગી રહ્યું છે કે એસબીઆઈ ની અંદર ગોઈંગ ફોરવર્ડ આપણાને એક અપવર્ડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ફરીથી 780 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. જો કોઈની લોંગ પોઝિશન છે તો સ્ટોપ લોસ નીચેમાં 730 રાખવાનો છે. નવી પોઝિશન પણ આ લેવલથી એડ કરી શકાય છે 780 માટે 730 સ્ટોપ લોસથી. ઓકે, તો આ અહીં આગળથી એક એસબીઆઈ ઉપર ખાસ સલાહબંધી દેખાઈ રહી છે પીએસયુ બેંકમાંથી. અને પ્રાઇવેટ બેંકમાં આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતે પ્રાઇવેટ બેંકમાં પણ આપણે જોઈએ છે તો એક એક્સિસ બેંકમાં નીચેથી રિવર્સલ જોવા મળી રહ્યું છે. આ એક સારા સંકેત છે. આઈસીઆઈસીઆઈમાં તો આપણે ઓલરેડી આજે સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે અને એક ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન એક ધક્કી લાગી રહ્યું છે. આમાં પણ કન્સર્ન જે છે એક એચડીએફસી બેંકનો છે. એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે છે 1625 નો એક સપોર્ટ છે. એ જ લેવલ્સ પર આજે આપણે જોયું છે લોસ ફોર્મ કર્યા છે અને ક્લોઝિંગ પણ ક્યાંક ત્યાં ને ત્યાં જોવા મળ્યું છે. એચડીએફસી બેંકમાં અગર આવતીકાલના સેશનમાં રિવર્સલ દેખાય છે આપણને, તો પોસિબિલિટી છે કે બેંક નિફ્ટીમાં પણ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ઓવરઓલ કોટક બેંકમાં પણ નજર રાખીએ તો કોટક બેંકમાં પણ એક સારા જે આફ્ટર રિઝલ્ટ આપણે જે ગેપ અપ ઓપનિંગ જોયું હતું એ લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા છે અને સારો એવું કરેક્શન ઓલરેડી એક જોઈ ચૂક્યા છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે પ્રાઇવેટ સેક્ટર બેંક માટે પણ. ઓકે, તો પ્રાઇવેટ સેક્ટર બેંક માટે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ નજર રાખી શકો છો તમે એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકની ઉપર. તો હવે આપણે વધારે ચર્ચામાં આગળ વધીએ અને આજે આપણે જે રીતે જોયું કે દિગ્ગજ આઈટી કંપનીઓમાં ખાસા મોટા દબાણ બનતા દેખાય. એચસીએલ ટેક હોય, ટેક મહિન્દ્રા હોય, વિપ્રો હોય, બધામાં 4% આસપાસની દબાણ જે છે બનતા દેખાયા છે. આઈટીના કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ બનશે? આઈટી સ્ટોક્સમાં આજે આપણે જે રીતે રિવર્સલ જોયું છે, ઇન્ડાઇસીસમાં પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલથી નીચેની સાઈડ રિવર્સલ જોવા મળ્યું છે. પોસિબિલિટી લાગી રહી છે કે ટેક મહિન્દ્રાનો એક કાઉન્ટર છે. ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોયું છે કે અપસાઇડ 1720 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું હતું અને એ લેવલથી આજે આપણે એક સ્ટ્રોંગ રિજેક્શન જોયું છે. મને એવું લાગી રહ્યું છે કે ટેક મહિન્દ્રાના કાઉન્ટરમાં હજુ મંદી આગળ વધી શકે છે. પોસિબલ છે કે નીચેમાં 1620 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, તો ટેક મહિન્દ્રામાં હજી દબાણ અહીંયા આગળથી આગળ વધતું દેખાઈ શકે છે. 1620 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આઈટીમાં આજે ખાસું દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. તો આપણે અહીંયા આગળથી આઈટીની પણ વાત કરી અને પછી આપણે જોઈએ તો આજના દિવસમાં સૌથી મોટો ઘટાડો સમાચારને પગલે લોરસ લેબની અંદર આવતો દેખાયો છે અને 11% જેટલો મોટો ઘટાડો અહીંયા આગળથી બનતો દેખાયો છે. તો લોરસ લેબના ચાર્ટ જોતા આપને કઈ રીતની સ્થિતિ લાગી રહી છે, અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે અને ફાર્માને લગતા અન્ય કોઈ સ્ટોક ઉપર પણ જો આપની સલાહ રહેતી હોય તો એ પણ જણાવશો. સૌથી પહેલા લોરસ લેબમાં જોઈએ તો એક ડિસ્ટ્રીબ્યુશન ફેઝ જોવા મળ્યો હતો. હાયર લેવલ્સ પર આપણે જોયું કે કન્ટિન્યુઅસલી નવા હાઈસ ફોર્મ થયા હતા, પરંતુ એક મોમેન્ટમ લૂઝ થતા જોવા મળ્યું હતું. એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળ્યો હતો અને ઓવરઓલ આ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં આપણે સ્ટોક હતો લગભગ ડિસેમ્બર મહિનામાં હાઈ કર્યા બાદ એક કન્સોલિડેશન ફેઝમાં ગયો હતો અને એક ડિસ્ટ્રીબ્યુશન ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે. આજે જે રીતે સ્ટોકમાં એક ઘટાડો જોવા મળે છે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ હતા અને ઘણી ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી પાછલા લગભગ 1.5 થી 2 મહિનાની 550ના લેવલ્સ પાસે. એની નીચે આપણે ક્લોઝિંગ કર્યું છે. તો પોસિબિલિટી લાગી રહી છે કે હજુ આ ઘટાડો કન્ટિન્યુ આગળ વધી શકે છે. આજના લો પણ ઓલમોસ્ટ 500 પાસે ફોર્મ થયા છે અને 534નો ક્લોઝ જોવા મળ્યો છે. તો 500ના જે લો જે ફોર્મ થયા છે એ લેવલ્સ ફરીથી આપણને આ સ્ટોકની અંદર નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે છે. તો પોસિબિલિટી છે કે હજુ પણ એક મોમેન્ટમ ડાઉન સાઇડ શક્ય છે 500ના લેવલ સુધી. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? જે રીતે માર્કેટ ઘણું વોલેટાઇલ જોવા મળી રહ્યું છે, સિંગલ એક ટ્રેડ છે આવતીકાલના સેશનમાંથી પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી જ છે. કોટક બેંકનું એક કાઉન્ટર છે. જે રીતે એક ઇમ્પોર્ટન્ટ ગેપ અપ ઓપનિંગ બાદ રિટ્રેસમેન્ટ જોયું છે આપણે, જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ રીટેસ્ટ કર્યા છે આજે અને એક રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થતા જોવા મળે છે ડેલી ટાઈમ ફ્રેમ પર. મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે. કોટક બેંકમાં એક અપસાઇડ મોમેન્ટમ અહીંથી જોવા મળી શકે છે. 1860નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1920ના લક્ષ્યાંક કોટક બેંકમાં એક્સપેક્ટેડ છે. ઓકે, તો આવતીકાલ માટે એક ટ્રેડિંગ કોલ, સિંગલ ટ્રેડિંગ કોલ બનતો દેખાઈ રહ્યો છે કોટક બેંક ઉપર. અહીંયા આગળથી યજ્ઞેશજીની પસંદગી બનતી દેખાઈ રહી છે. 1860નો સ્ટોપ લોસ અને 1920ના ટાર્ગેટને લઈને ચાલો તો આ સલાહ અહીંયા આગળથી કોટક મહિન્દ્રા બેંક ઉપર બનતી દેખાઈ રહી છે.
આ ઉપરાંત આજે આપણે ઘણા બધા રિઝલ્ટની ઇમ્પેક્ટ કાઉન્ટર ઉપર આવતા જોઈએ. એમાં ડીએલએફના કાઉન્ટરને સારા રિઝલ્ટ બાદ ખૂબ સારી મજબૂતી અહીંયા આગળથી આવતી જ દેખાય અને સાથે જ મેક્રોટેક ડેવલપરમાં પણ એક હલકી મજબૂતી આવતી દેખાય. તો ડીએલએફના કાઉન્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ત્યાં આજે આપણે 1.25% મજબૂતી જોઈ રહ્યા છીએ. રિઝલ્ટ ઘણા સારા હતા. આપની કઈ રીતની સલાહ આ ઉપરાંતના રિયલ એસ્ટેટના સ્ટોક ઉપર પણ જો પસંદગી હોય તો એ પણ જણાવશો. રિયાલિટી ઇન્ડેક્સમાં જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે શોર્ટ ટર્મની અંદર. એ રીતે આપણે જોઈએ તો લાસ્ટ ઘણા ટ્રેડિંગ સેશન્સથી ઘણા સમયથી જોઈએ છે કે સ્ટોક સ્પેસિફિક પણ આપણે એવું કોઈ આઉટ પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. આ ડીએલએફમાં આજે જોઈએ તો એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું છે. હાયર વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા છે સારા પરિણામ બાદ. પોસિબિલિટી લાગી રહી છે કે અહીંથી એક બાઉન્સ હજુ એક કન્ટિન્યુ રહી શકે છે. પરંતુ ઓવરઓલ જે સેક્ટોરિયલ વ્યૂ છે એ નેગેટિવ છે. એટલો બધો બુલિશ નથી લાગી રહ્યો. તો પોસિબિલિટી છે કે એક ઉછાળો ડેફિનેટલી ડીએલએફમાં જોવા મળી શકે છે. પણ મારા હિસાબે જે રીતે સ્ટોકના શોર્ટ ટર્મના જે ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે, ડીએલએફ છે, લોઢા છે, એવું લાગી રહ્યું છે કે હજુ પણ ઘટાડો કન્ટિન્યુ આગળ રહી શકે છે આવનાર સમયમાં. તો મારા હિસાબે અત્યારે તો અવોઇડ કરવાનો વ્યૂ છે. ઓકે, તો અત્યારે તો રિયલ્ટી ઇન્ડેક્સ અને રિયલ્ટીના સ્ટોક્સને અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો વધારે ચર્ચા કરીશું. આજે જે માર્કેટની અંદર ખાસો મોટો ઘટાડો આવતો દેખાયો છે એની વચ્ચે સિલેક્ટેડ એફએમસીજી કાઉન્ટર્સ એવા રહ્યા કે જ્યાં ખરીદારી હતી. જેમ કે બ્રિટાનિયામાં એક ખરીદારી દેખાય છે. HULની અંદર પણ થોડી ખરીદારી આવતી દેખાય છે. યજ્ઞેશજી, એફએમસીજીમાંથી કોઈ કાઉન્ટર તમે આ દબાણના માર્કેટમાં કોઈ પોટેન્શિયલ જોઈ રહ્યા છો? હિન્દુસ્તાન યુનિલિવરનું કાઉન્ટર છે મારી લિસ્ટમાં છે. એક સારું રિવર્સલ જોવા મળ્યું છે. જે Q3ના પરિણામ પણ એમાં સારા જોવા મળ્યા હતા. નીચેથી સ્ટ્રોંગ રિવર્સલ બિલ્ટઅપ જોયું છે. ફોરેન ટ્રેન્ડલાઇનનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. ટેકનિકલી ઘણા રીઝન્સ છે કે કાઉન્ટરની અંદર એક અપસાઇડ મોમેન્ટમ રહી શકે છે. હિન્દુસ્તાન યુનિલિવર અગર તમારો વ્યૂ એટલીસ્ટ 1 થી 3 મહિનાનો છે, મીડિયમ ટર્મનો વ્યૂ છે, આ કાઉન્ટરમાં બાઇંગ કરીને ચાલી શકીએ છીએ. 2500નો એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 2300 રૂપિયાનો. ઓકે, તો અહીંયા આગળથી HULના કાઉન્ટર ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. એક રિવર્સલ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. 2300ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને HUL ઉપર તમે ખરીદારીનો વ્યૂ રાખી શકો છો. તો આ એક ઘટતા માર્કેટમાં આવેલી એક ખરીદારીની ઓપોર્ચ્યુનિટીને તમે જોઈ શકો છો. ચર્ચામાં આપણે આગળ વધીએ તો જે મેટલને લગતા સ્ટોક છે એમાં પણ દબાણ આપણને દેખાયું છે. હિન્ડાલ્કોમાં 3.5%ની આસપાસનું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ જેવા સ્ટોકમાં પણ 2.5-3%ની આસપાસનું દબાણ હતું. યજ્ઞેશજી, મેટલને લગતા સ્ટોક્સ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? સૌથી પહેલા જોઈએ તો મેટલ ઇન્ડેક્સમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થતા જોયો હતો આપણે, અને ત્યારબાદ ફરીથી એ રિવર્સલ એ લેવલ્સ હતા બ્રેકઆઉટ અને રીટેસ્ટ કર્યા છે, અને ત્યાંથી ફરીથી આપણને એક ઘટાડો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ તો બેરિશ લાગી રહ્યું છે મેટલ ઇન્ડેક્સની અંદર. એ હિસાબે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક પણ મોમેન્ટમ આપણે હિન્ડાલ્કો છે, JSW સ્ટીલ છે, ટાટા સ્ટીલ છે, આ ઘણા બધા સ્ટોક્સ છે એની અંદર આપણને એક ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો અત્યારે ખરીદારીની તો કોઈ સલાહ નથી મેટલ ઇન્ડેક્સમાં, પરંતુ હજુ પણ કોઈ ઉછાળો આવે છે કોઈ પર્ટિક્યુલર સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ટાટા સ્ટીલ છે એક સારું લિસ્ટમાં રાખી શકાય શોર્ટ સેલ માટે. ઓપોર્ચ્યુનિટી રહેલી છે કે હજુ પણ આમાં ઘટાડો કન્ટિન્યુ રહી શકે છે. પોસિબિલિટી છે કે આમાં 120ના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ મેટલ સેક્ટરમાં વ્યૂ નેગેટિવ છે, અને ટાટા સ્ટીલને સ્પેશિયલી વેચવાની સલાહ છે 120ના લક્ષ્યાંક માટે, અને સ્ટોપ લોસ 135નો રાખવાનો છે. ઓકે, મેટલ સેક્ટર પર નેગેટિવ વ્યૂ. ટાટા સ્ટીલને અહીંયા આગળથી શોર્ટ સેલ કરીને ચાલવાની સલાહ છે. 120નો ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 135નો સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ એક મેટલ સેક્ટરની આપણે વાત કરી. BSEના સ્ટોકમાં પણ આજે આપણને 6% જેટલો ઘટાડો દેખાયો છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે, અને આ ઉપરાંત કેપિટલ માર્કેટને લગતા કોઈ સ્ટોક ઉપર આપની કોઈ સલાહ રહેશે? BSEમાં એક આઉટ પરફોર્મન્સ આપણે જોયું હતું લાસ્ટ વીકની અંદર. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું આપણે. ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેકઆઉટ રીટેસ્ટ કર્યા હતા 5000ના, અને ત્યારબાદ લગભગ 6100ના લેવલ્સ આપણે આવતા જોયા હતા. કાઉન્ટરમાં અત્યારે એક રિટ્રેસમેન્ટ ચાલુ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે 50 દિવસની મૂવિંગ એવરેજ લગભગ 5250-5230 પાસે જોવા મળી રહી છે. પોસિબિલિટી છે કે આ લેવલ્સ આપણને આ સ્ટોકની અંદર આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે, પરંતુ નીચે જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે, લેવલ્સની વાત કરીએ તો 5200-5230 આ લેવલ્સ પર ખરીદારીની સલાહ છે. તો અત્યારે તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ.
ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ અહીં આગળથી બધી દેખાઈ રહી છે બીએસસી લિમિટેડ ઉપર. અને હવે જો એક વખત નજર કરી લે ઓટો કાઉન્ટર્સ ઉપર, ટાટા મોટર્સમાં પણ ખાસો ઘટાડો આપણને 2.87% જેટલો આવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત અન્ય કાઉન્ટરની પણ જો આપણે વાત કરી લઈએ, M&M એક પોઝિટિવ કાઉન્ટર રહ્યું છે. મારુતિ સુઝુકીમાં પણ થોડી એવી પોઝિટિવિટી રહી છે. કાઉન્ટર સ્પેસિફિક આપણને આજના દિવસમાં કારોબાર દેખાય છે. આઈશર મોટર્સ પણ 1% કરતાં વધારેની નરમાશ. ઓટો સેક્ટરમાં શું કરવું જોઈએ? ઓટો સેક્ટરમાં એક મિક્સ વ્યૂ છે. સ્પેશિયલી M&M ની વાત કરીએ તો પોઝિટિવ વ્યૂ છે. એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે આજે આપણે સપોર્ટ લેતા જોયું છે કાઉન્ટરમાં. એક રિવર્સલ કેન્ડલસ્ટિક જોવા મળી છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર જોઈએ તો એક પોઝિટિવ ડાયરેક્શન એટલે કે એક બાઇંગના સિગ્નલ્સ આપી રહ્યું છે. પોસિબિલિટી છે કે M&M ના કાઉન્ટરમાં એક આપણને ઉછાળો જોવા મળી શકે છે. આજનો જે ટ્રેડિંગ સેશનનો લો છે 2750, સ્ટોપ લોસ રાખવાનો છે. બાઇંગની સલાહ છે આ લેવલ્સથી. અને ઉપરમાં જે 50 દિવસની મૂવિંગ એવરેજ છે 3000 પાસે, એ લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે. ઓકે, તો આપણે અહીં આગળથી M&Mની પણ ખાસ અહીં આગળથી ચર્ચા કરી છે, કઈ રીતની સલાહ અહીં આગળથી બની રહી છે એની આપણે વાત કરી. આ ઉપરાંત ભારતી એરટેલમાં પણ 2.5%નું દબાણ આપણને આજના દિવસે બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ભારતીય એરટેલનો કાઉન્ટર ઘણા સમયથી આપણે જોયું તો એક રેન્જની અંદર ફસાયેલું છે. ઉપરની અંદર 1660 અને નીચેમાં જોઈએ તો લગભગ 1570, 1560, લગભગ 90 થી 100 પોઈન્ટની રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે લગભગ લાસ્ટ 2 મહિનાથી, લગભગ 1.5 થી 2 મહિનાથી. તો મારું એવું માનવું છે કે અગર સપોર્ટ નીચેમાં 1570 પાસે આવે છે તો એ લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. અને ઉપરમાં 1660 પાસે કોઈ બ્રેકઆઉટ થાય છે તો એક ઓપોર્ચ્યુનિટી છે બાયની. ત્યાં સુધી તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો ભારતીય એરટેલમાં અત્યારે વેટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ યજ્ઞેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં મળવા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.